વેલકમ બેક। જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જે પ્રકારે ભૂકંપનો આંચકો અનુભવાયો છે, આખી જે ઘટના તેમાં વીરપુર યાત્રાધામમાં પણ આંચકો અનુભવાયો હોય તે સામે આવ્યું। બપોરે 12:37 આ આંચકો આવ્યો। રિક્ટર સ્કેલ પર 3.6ની તીવ્રતા નોંધાઈ। ગોંડલથી 24 કિલોમીટર દૂર કેન્દ્ર બિંદુ છે। આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા। ભૂકંપનો આંચકો અહીં અનુભવાયો અને રિક્ટર સ્કેલ પર પણ તેની નોંધ થઈ છે। આંચકો આવતા લોકો પણ ઘરની બહાર દોડી આવ્યા હોય તે સામે આવ્યું। વીરપુર શહેરમાં પણ આ પ્રકારે ભૂકંપનો આંચકો છે, પરંતુ આ આંચકાની કોઈ આડઅસર થઈ છે કે નહીં તેને લઈને વધુ માહિતી પણ ટૂંક જ સમયમાં મળશે। રિક્ટર સ્કેલ પર જે પ્રકારની આ ઘટના છે, 3.6ની આ તીવ્રતા નોંધાઈ હોય તે હાલ સામે આવ્યું છે। બપોરે 12:37 એક્ઝેક્ટ આ આંચકો અનુભવાયો અને ત્યારબાદ સ્થાનિકોમાં દોડધામ પણ મચી હોય તે પણ સમાચાર સામે આવ્યા। અને આપને જણાવી દઈએ કે ગોંડલથી 24 કિલોમીટર દૂર તેનું કેન્દ્રબિંદુ નોંધાયેલું છે। આપને એ પણ જણાવી દઈએ કે જ્યારે આ પ્રકારે ભૂકંપ આવતો હોય છે ત્યારે તેનું કેન્દ્રબિંદુ ભૂકંપ આવ્યો હોય તે સ્થળથી ઘણું દૂર હોય છે અને તેની અસર ખૂબ દૂર સુધી આવતી હોય છે અને તેના ભાગરૂપે જ આ આંચકો જે પ્રકારે હાલ અહીં નોંધાયેલો છે। જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આ ભૂકંપનો આંચકો છે, પરંતુ તેની અસર ક્યાં થઈ છે તે આવનારા સમયમાં પણ સામે આવશે। તો ટીવી9ના એસોસિએટ એડિટર મૌલિક મહેતા ફોન લાઈન પર। મૌલિક, ભૂકંપનો આંચકો છે, 3.6ની તીવ્રતા છે, કોઈ જાનહાનિ થઈ હોય, કોઈ નુકસાન થયું હોય તેવા કોઈ સમાચાર? આજે ભૂકંપનો જે આંચકાની જે તીવ્રતા છે એ તીવ્રતા તો 3.6 સામાન્ય છે, પણ જે રીતે આંચકો અનુભવાયો છે, ઘણા લોકો પોતાના સોફા ઉપરથી ઉતરી ગયા છે, ઘણા લોકો ઘરની બહાર દોડી ગયા છે। એટલે આંચકો જે અનુભવાયો છે તેને કારણે ગણગણાટ વધી ગયો છે। બીજું, તહેવારોનો માહોલ છે, લોકો પોતાના ઘરે એકબીજા સગાવાલાને મળવા ગયા છે, ત્યારે આ પ્રકારનો જે આંચકો આવ્યો છે તેને કારણે લોકોમાં ચિંતાનો માહોલ છે। આ આંચકાની વાત કરીએ તો ગોંડલથી 24 કિલોમીટર દૂર તેનું કેન્દ્રબિંદુ છે। 12:37 કલાકે આંચકો આવ્યો હતો અને હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી, પણ આ આંચકો જે અનુભવાયો છે એ જેતપુર પંથક, પછી વીરપુર પંથક અને ગોંડલના કેટલાક વિસ્તારોની અંદર આ આંચકો અનુભવાયો છે। હાલ આ આંચકા સંદર્ભે સ્થાનિક જે મામલતદાર છે એ વધુ તપાસ કરી રહ્યા છે અને લોકોની અંદર કોઈ ચિંતાનો માહોલ ન થાય તેના માટે પણ તેઓ માહિતી આપી રહ્યા છે। આભાર મૌલિક, સમગ્ર માહિતી બદલ। તો હવે આંચકો જે પ્રકારે અનુભવાયો છે, લોકોમાં ડરનો માહોલ છે, દિવાળીનો પર્વ ચાલી રહ્યો છે ને તેવામાં આ પ્રકારની જ્યારે ઘટના બને તો લોકોમાં ચોક્કસથી ચિંતા વ્યાપે તે વાત સ્વાભાવિક છે।